નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। જામનગરમાં નકલી પોલીસે વેપારી પાસેથી 1.57 લાખની રકમ પડાવી। જામનગર શહેરમાં નકલી પોલીસ અંગેનો વધુ એક ગુનો પોલીસ મથક સુધી પહોંચ્યો છે। જામનગરના નવીવાસ વિસ્તારમાં રહેતા કટલેરીના એક વેપારીને એસઓજીના રાઇટર તરીકેની ખોટી ઓળખ આપી એક શખ્સે તેની પાસેથી કટકે 1,57,000ની રકમ પડાવી લીધા હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે। કટલેરીના વેપારીના મામા નાર્કોટિકના કેસમાં જેલમાં હોવાથી તેનું નામ નહીં ખોલાવવા માટે પૈસા માંગ્યા હોવાનું પોલીસમાં જાહેર થયું છે। વેપારી યુવાનના મામા ડ્રગ્સના કેસમાં જેલમાં હોવાથી આ કેસમાં વેપારીનું નામ નહીં જોડાવવાનું કહી અજાણ્યા શખ્સે નકલી પોલીસ બની રકમ પડાવી। આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં નવીવાસ વિસ્તારમાં રહેતા અને કટલેરીનો વેપાર કરતા મોહમ્મદ રિયાન ઇમ્તિયાઝભાઈ શેખ નામના 19 વર્ષના યુવાને પોતાની સાથે જામનગર એસઓજી અધિકારીઓને રાઇટર તરીકેની ખોટી ઓળખ આપી પોતાની પાસેથી કટકે 1.57 લાખની રોકડ રકમ પડાવી લેવા અંગે એક મોબાઈલ નંબર ધારક સામે ફરિયાદ નોંધાવી છે। પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાન મોહમ્મદભાઈ શેખના મામા કે જેઓ છેલ્લા 10 માસથી ડ્રગ્સ અંગેના કેસમાં જામનગરની જિલ્લા જેલમાં છે, જેને જેલમાં જઈને મદદ કરવા અંગે તેમજ પોતાના મામા સાથે આ કેસમાં સંડોવાયેલા છે। અને તેમાં તેનું નામ કઢાવી નાખવા અંગે અજાણ્યા શખ્સ દ્વારા ફરિયાદી પાસે પૈસાની માંગણી કરાઈ હતી। ફરિયાદી વેપારી યુવાનનું પોતાના મામા સામેના કેસમાં નામ નહીં જોડાવા અંગે ગૂગલ પે મારફતે કટકે પૈસા માંગ્યા હતા, જે રકમ આપી દીધા પછી પણ હજુ પૈસાની માંગણી કરાતા આખરે મોહમ્મદ રિયાને જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મોબાઈલ નંબરના ધારક સામે ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના અનુસંધાને દરબારગઢ પોલીસ ચોકીના પીએસઆઈ ડીજીએમ રામાનુજ તેમજ ભવ્યદીપસિંહ પરમાર વગેરે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે અને આરોપીના મોબાઈલ નંબરના આધારે તેને શોધી કાઢવા માટેની કવાયત હાથ ધરી છે। નજીકના જ ભવિષ્યમાં જ આ ઘટના પરથી પડદો ઉચકાય તેમ મનાઈ રહ્યું છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતી, જામનગર।